આજે સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સુરત અને તાપીના સહકારી રાજકારણમાં હાલ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની મહત્વની સુમુલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગીને લઈ ભાજપ પ્રેસ સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. દેશ ભાજપના આદેશ બાદ 3 સભ્યોની નિરીક્ષક ટીમે સુરત અને તાપીમાં ડિરેક્ટરો તેમજ ભાજપના આગેવાનોનો અભિપ્રાય જણાવ્યો છે. ચેરમેન પદ માટે વિવિધ આગેવાનો દ્વારા પોતાના વિસ્તારના ઉમેદવાર માટે રજૂઆત કરવામાં આવી છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડક્ટ્સ યુનિયન એટલે કે સુમુલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી પહેલા રાજકીય કવાયત તેજ બની છે. બારડોલી ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં સુરત અને તાપી જિલ્લાના ભાજપના આગેવાનો, ધારાસભ્યો, સાંસદો તેમજ સુમુલ ડેરીના ડિરેક્ટરો અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. પ્રદેશ ભાજપના આદેશ બાદ 3 સભ્યોની હાઈ પાવર નિરીક્ષક ટીમ સુરત અને તાપીમાં પહોંચી હતી. પૂર્વ મંત્રી અને વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર જીવરાજ ચૌહાણ, અકોટાના પૂર્વ ધારાસભ્ય સીમાબેન મહિલા અને ભાજપ સાંસ્કૃતિક સેલના પ્રતિનિધિ યોગેશભાઈ ગઢવીનો સમાવેશ નિરીક્ષક ટીમમાં કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, સંદીપભાઈ દેસાઈ, સાંસદ પ્રભુભાઈ વસાવા, મોહન ડોડિયા તેમજ તાપીમાંથી જયરામ ગામિત સહિતના આગેવાનો પોતાના વિસ્તારમાં ઉમેદવાર માટે રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે. નિરીક્ષક ટીમ દ્વારા સુમુલ ડેરીના તમામ ડિરેક્ટરો તેમજ સુરત અને તાપી જિલ્લા ભાજપના પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો અને સંગઠનના આગેવાનો પાસેથી ચેરમેન અને વાઇસ ચેરમેન માટે સક્ષમ ઉમેદવાર અને અભિપ્રાય લેવામાં આવ્યો છે. મારું નામ ડૉક્ટર જીવરાજ ચૌહાણ, પૂર્વ પ્રદેશ મંત્રી, પૂર્વ ડેપ્યુટી મેયર વડોદરા. અમે આજે સુમુલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનના સેન્સ લેવા માટે આવ્યા છીએ. મારી સાથે છે વડોદરા અકોટાના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મહામંત્રી મહિલા મોરચા આદરણીય સીમાબેન મોહિલે અને અમારા ગુજરાત સાંસ્કૃતિક સેલના યોગેશભાઈ ગઢવી, જેને આખું ગુજરાત એક ભવ્ય અને દિવ્ય કલાકાર તરીકે જાણે છે. અમે ત્રણેય સુમુલ ડેરીના બધા ડિરેક્ટરો, ભારતીય જનતા પાર્ટીના તાપી અને સુરત જિલ્લાના આગેવાનો, ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશે જે અપેક્ષિત કર્યા છે એવા બધા જ આગેવાનોના સેન્સ લઈને ચેરમેન અને વાઇસ ચેરમેન માટે કોણ બની શકે એ પાર્ટીને અમે સેન્સ આપીશું નિરીક્ષક તરીકે. અને આગામી દિવસોમાં પાર્ટીએ સેન્સ લીધા પછી અમારી સુનાવણી થશે અને ચેરમેન અને વાઇસ ચેરમેનનો મેન્ડેટ આપશે. તો એ પ્રકારે આજે આવ્યા છીએ. બધા કાર્યકર્તાને સાંભળીએ છીએ. ધારાસભ્યો, સાંસદો, કાર્યકર્તા પ્રમુખ, હોદ્દેદારો બધાને અમે સાંભળી રહ્યા છીએ અને ખૂબ સારી રીતે બધા કાર્યકર્તા પોતાનો મત આપી, પોતાનું ઓપિનિયન આપી જઈ રહ્યા છે. સાંજે 4-5 વાગ્યા સુધીમાં પૂરું કરીને કાલે અથવા પરમ દિવસે પ્રદેશમાં આ અંગેનો અહેવાલ અમે સુપરત કરીશું. તેમણે જણાવ્યું કે પ્રદેશ ભાજપ આદેશથી સુમુલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી માટે સેન્સ લેવામાં આવી રહી છે. તમામ સંબંધિત આગેવાનો અભિપ્રાય મેળવી તેનો અહેવાલ પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે. નિરીક્ષક ટીમે આ સાંજ સુધીમાં અભિપ્રાય લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી હોવાનું જણાવ્યું છે. હવે સમગ્ર પ્રક્રિયાનો અહેવાલ પ્રદેશ ભાજપ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ નેતૃત્વ દ્વારા સુમુલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. સુમુલની ખુરશી માટે શરૂ થયેલી રાજકીય કવાયત વચ્ચે સુરત અને તાપીની સહકારી રાજકારણમાં ગરમાવો વધ્યો છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.